दाहोद पुलिस की बड़ी कार्यवाही एक ही दिन में 3 अलग अलग ट्रकों से 2 करोड़ रुपए से अधिक की विदेशी शराब के साथ मुद्दा माल जब्त किया। दाहोद जिला राजस्थान और मध्य प्रदेश की सरहद पर स्थित होने के कारण बुटलेगर अक्सर इन राज्यों से विदेशी शराब गुजरात में सप्लाई करने का प्रयास करते रहते हैं, लेकिन इस बार दाहोद पुलिस ने मुखबिर की पुख्ता सूचना पर बड़ी सफलता हासिल की है। दाहोद से महेश वर्मा की रिपोर्ट। एक शंकास्पद ट्रक मળી આવેલું હાઈવે ઉપરથી, જેને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ હરિયાણાથી ભરીને ગુજરાત તરફ આવી રહેલા હતા, તો તેને ઝડપી પાડેલો છે। આ ટ્રકની તલાશી કરતા તેમાં કુલ્લે 32,52,960ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ છે। આ વિદેશી દારૂનો મુદ્દામાલ તથા ટ્રક અને બીજો અન્ય મુદ્દામાલ ગણી જોતા કુલ 52,57,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે। તે સિવાય કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કતવારા પીઆઈ તથા અમારી એલસીબીની ટીમ વગેરે પેટ્રોલિંગમાં હતી અને તેઓને બાતમી મળતા તે કતવારા પોલીસ સ્ટેશનની ખંગેલા ચેકપોસ્ટ આવેલી છે, જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલી છે, તો ત્યાંથી પણ એક ટ્રક શંકાસ્પદ મળી આવેલું, જે સર્ચ કરતાં એની તલાશી કરતાં તેમાંથી પણ 91,47,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે। જે ટ્રકની કિંમત 10 લાખ તથા બીજો અન્ય મુદ્દામાલ ગણતા ટોટલ 1,85,00,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તે પછી જોઈએ તો કતવારા જ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગમાં ચાલુ જ હતી અને તેઓને બીજી એક બાતમી મળેલી, જે બાતમીના આધારે ત્રીજી એક ટ્રક પકડી લેવામાં આવેલી, જેને તલાશી કરતાં તેમાંથી પણ કુલ 78,32,000 ઉપરાંતનો વિદેશી દારૂ મળી આવેલ છે। જે ટ્રકની કિંમત 15 લાખ ગણતા કુલ 93,56,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલું છે। આ 3 ગુનાઓની અંદર कुल 4 आरोपियों अटक કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।